ભાવનગરમાં વરસાદ ભલે ઓછો પડ્યો પણ અહીંના જળાશયો પાણીથી ભરપૂર છે। અહીં ઝરમર પડેલા વરસાદની જમીનને અને ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરાવ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લાના ડેમોની સ્થિતિ સારી છે। ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકાઓને પીવાનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ 2 વાર ઓવરફ્લો થયો। આ સિવાય રંઘોળા ડેમ પણ 100% ભરાઈ ચૂક્યો છે। માલણ ડેમ 100% ભરાઈ ચૂક્યો છે અને આ સિવાય રોશકી અને ખારો ડેમ પણ 100% ભરાઈ ચૂક્યો છે, જ્યારે કે અન્ય 9 ડેમો 90% ભરાઈ ચૂક્યા છે। ભાવનગર ખાતે ત્યારે 12 સિંચાઈ યોજના આવેલી છે, જેમાંથી મેન જીવાદોરી સમાન શેત્રુંજી સિંચાઈ યોજના 100% ભરાઈ ગઈ છે અને 2 વાર ડેમ ઓવરફ્લો પણ થઈ ગયેલો છે અને બાકી રંઘોળા અને માલણ ડેમ 100% ભરાઈ ગયા છે અને બાકી ડેમોની પરિસ્થિતિ જોઈએ તો કુલ ભાવનગરના આપણે 462 MCM જથ્થાની સામે 433 MCM જથ્થો ભરાઈ ગયેલો છે અને 93% જથ્થો ડેમોનો ભરાઈ ગયો છે અને હવે આપણે જોઈએ તો વરસાદની આગાહી જોતા લગભગ બધા ડેમ 100% ભરાઈ જશે।